આજે અમદાવાદથી એક અગત્યના સમાચાર સામે આવ્યાના સમાચાર સાંભળીને તમને પણ અચરજ થશે. અમદાવાદમાં હવે એવો નિર્ણય લેવાયો છે કે જો તમે વાનરને ખાવાનું આપ્યું તો જેલ થશે. વાનરને લઈને વન વિભાગે આ નિર્ણય જાહેર કર્યો છે. આપણે કહી દઈએ કે વાનર એ વન્યજીવ અધિનિયમ 2 હેઠળ આવતું પ્રાણી છે અને તેને ખાવાનું આપવું એ વન્યજીવ અધિનિયમ 2 મુજબ ગુનો બને છે. અત્યાર સુધી તમે અનેક વખત આપ્યું હશે, પણ ખાવાનું આપનારને 3 વર્ષની જેલ અને 25,000નો દંડ થશે તેવો નિર્ણય અમદાવાદમાં વન વિભાગે લઈ લીધું છે. વાનરના વધતા હુમલાઓની ઘટનાને લઈને વન વિભાગે આ જાહેરાત કરી છે. અમદાવાદમાં વન વિભાગ દ્વારા લેવામાં આવેલો આ નિર્ણય વન્યજીવ સંરક્ષણ અને નાગરિકોની સુરક્ષા બંને માટે ખૂબ જ મહત્વપૂર્ણ છે. વન વિભાગની આ જાહેરાત પાછળના મુખ્ય કારણો અને કાયદાકીય જોગવાઈઓ પણ છે. તમને જો વિગતવાર માહિતી આપું તો વન વિભાગના જણાવ્યા અનુસાર વાનર એ વન્યજીવ સંરક્ષણ અધિનિયમ વાઇલ્ડ લાઇફ પ્રોટેક્શન એક્ટ 1972 હેઠળ સંરક્ષિત પ્રાણી છે. આ કાયદા હેઠળ વન્યજીવોને માનવ વસ્તીમાં ખોરાક આપવો એ ગુનો બને છે. હવે જો અમદાવાદમાં કોઈ આ કાયદાનું ઉલ્લંઘન કર્યું છે તો 3 વર્ષ સુધીની જેલની સજા થઈ શકે છે. એટલું જ નહીં, દંડ પણ ભોગવવો પડશે. 25,000 રૂપિયા સુધીનો દંડ પણ ફટકારવામાં આવી શકે છે. હવે આ નિર્ણય લેવા પાછળના કેટલાક મુખ્ય કારણો છે. હુમલાની સતત વધતી ઘટનાઓ. અમદાવાદના કેટલાય વિસ્તારોમાં તમે સાંભળ્યું હશે કે વાનરોએ લોકો પર હુમલો કર્યો. જ્યારે લોકો વાનરોને ખાવાનું આપે છે ત્યારે તેઓ માણસોથી ડરવાને બદલે તેમની નજીક આવવા લાગે છે. કોઈ વ્યક્તિ ખાવાનું ન આપે ત્યારે હિંસક બનીને હુમલો કરી દે છે. એટલું જ નહીં, વાનરો એ કુદરતી રીતે જંગલોમાં ફળફૂલ ખાઈને જીવે છે, પણ માનવીય ખોરાક આપણે જે આપીએ છીએ, બિસ્કીટ, પૂરી, ફરસાણ, ગાંઠિયા, આ બધી જ વસ્તુઓ તેમની કુદરતી આદતને ભૂલાવી દે છે અને તેને શહેરો તરફ વાળે છે અને તે તેમના માટે પણ નુકસાનકારક સાબિત થાય છે અને માનવ માટે પણ. અમદાવાદમાં જે પ્રકારની સ્થિતિ છે, કેટલાય વિસ્તારોમાં રસ્તાઓ પર વાહનોની વચ્ચે તમે આવી જતા વાનરોને જોયા હશે. એટલું જ રોગચાળો પણ ફેલાઈ શકે. વન્યજીવો અને મનુષ્યો વચ્ચેના વધતા સંપર્કથી ઝૂનોટિક પ્રાણીઓમાંથી માણસોમાં ફેલાતા રોગનું જોખમ પણ વધે છે. રસ્તા પર વાનરોને ખાવાનું આપીએ ત્યારે અકસ્માતોનો ભય પણ રહે છે. ત્યારે વાનર અને વાહન ચાલક બંનેના જીવ જોખમાય છે. હવે નાગરિકો માટે સૂચના શું છે? વન વિભાગે અમદાવાદના નાગરિકોને અપીલ કરી છે કે ધાર્મિક માન્યતાઓને કારણે પણ જાહેર રસ્તાઓ કે રહેણાંક વિસ્તારોમાં વાનરોને ખોરાક ન આપો. જો તમારા વિસ્તારમાં વાનરોનો ત્રાસ હોય તો વન વિભાગના કંટ્રોલ રૂમનો સંપર્ક કરો. આ નિર્ણયનો હેતુ વાનરોને તેમના કુદરતી રહેઠાણ તરફ પાછા વાળવાનો છે, જંગલ તરફ પાછા વાળવાનો છે અને શહેરીજનોને અણધાર્યા હુમલાઓથી બચાવવાનો છે. અમદાવાદમાં વન વિભાગનો આ નિર્ણય જે છે, વાનરોને ખોરાક આપશો તો જેલ થશે. આ નિર્ણય પર તમારું શું કહેવું છે? કમેન્ટ કરો.